નમસ્કાર ગુજરાત. અત્યારે વહેલી સવારથી છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો હતો અને વરસાદ પણ પડ્યો હતો. ગુજરાત રાજ્યમાં હવે પછી આગામી 24 કલાક માટે વાતાવરણ કેવું રહેવાનું છે, ગુજરાતમાં આજ બપોર પછીનું વાતાવરણ શું કહે છે અને વાતાવરણની અંદર વરસાદ પડશે કે કેમ, એના વિશેની તમને આજે આગાહી જણાવીશું. ખાસ કરીને દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ નવી અને નક્કોર આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હવે વરસાદ છે ભૂકા બોલાવશે. 24 કલાકની જે લેટેસ્ટ આગાહી છે એમાં વાદળછાયું વાતાવરણ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો, સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે છે ચોમાસાની અસર હવે પછી શરૂ થતી જોવા મળશે. લગભગ 3 થી 4 દિવસના વરસાદના વિરામ બાદ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ચોમાસું શરૂ થશે અને આ વખતે છે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. એની સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે. ખાસ અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર છે વાદળછાયું વાતાવરણ છે. તો અત્યારે બપોર પછીનું વાતાવરણ જોવા જઈએ તો લગભગ સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ એ 2 દિવસની વરાપ પછી છે એ જોવા મળ્યું નથી. એટલે કે સતત 2 દિવસની ગરમી છે એ જોવા મળી રહી છે. વરાપની જગ્યાએ છે એ ઠંડીનું પણ પ્રમાણ ઘટી ગયું છે અને ગરમીનું પ્રમાણ વધી ગયું જોવા મળે છે. વાતાવરણની અંદર જે અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે એ પછી આવતી સાંજ અને એ પછી આવતીકાલના દિવસે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે અને ચોમાસાના વરસાદ છે કેવા પડશે એના વિશેની આગાહી આજના વિડીયોમાં તમને જણાવીશું. ખાસ કરીને મિત્રો દરેક માહિતી અને દરેક આગાહી આજના વિડીયોની છે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે હવે પછી ગુજરાતમાં છે એ વાતાવરણને લઈને જે પણ આગાહી કરવામાં આવશે લગભગ 90% સુધીની સાચી આગાહી કરવામાં આવશે અને એ પણ જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવતી માહિતી અને આગાહી આપવામાં આવશે. અત્યારે જે પણ માહિતી અને આગાહી તમે જોઈ રહ્યા છો કે સાંભળી રહ્યા છો એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો એના કારણે હોઈ શકે, પરંતુ જે વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાતી જોવા મળી રહી છે એમાં પણ મોટાભાગની એવી જે વિસ્તારની નુકસાની કે જેમાં વરસાદી ઝાપટા ઓછા અને પવન સ્વરૂપે વરસાદ છે ખૂબ જ વધારે ફૂંકાયો હોય. અત્યારે પવનની ગતિ પણ સામાન્ય કરતાં ઓછી થઈ જાય છે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી છે એ વીજળીના કડાકા ભડાકા સંભળાઈ શકે છે. વાતાવરણની અંદર પણ મોટો ક્લાઇમેટ ચેન્જની અસર છે તે જોવા મળી શકે છે. અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને ગુજરાતના કયા કાંઠા અને કયા દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ વહેંચાણ પહોંચાડી. તો વાતાવરણીય આધારિત છે એ જે પણ આધાર છે એના કારણે ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે એ સિસ્ટમ હવે પછી ગુજરાતના ગ્રામ્ય કક્ષાના વિસ્તારો સુધી પહોંચી જશે અને એમાં પણ વરસાદ છે એ પડવાને કારણે છે એ ચોમાસાની ગતિમાં કારણે છે એ વરસાદ પણ ઘટશે અને ચોમાસાની ગતિ પણ છે એ વધવાને કારણે છે એ ચોમાસું પણ જોવા મળશે. આજે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા છે મજબૂત ન બન્યો એના કારણે છે વરસાદ ધીમો પડ્યો, કારણ કે મજબૂત સિસ્ટમ સાથે વરસાદ પણ સારો પડતો હોય છે. અત્યાર સુધીમાં જે પણ આપણે વાંચ્યું અથવા સાંભળ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત કરતાં છે એ જે પણ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદ ન આવે એવી જે રાહ હોય છે એ જ પ્રકારની જે વરસાદ પડી ગયા પછી જે ખેડૂતોને વરાપ નીકળે એની રાહ હોય છે એના વિશેની અત્યારે તમને આગાહી જણાવીએ. તો ખાસ કરીને અત્યારે છે એ જાણીતા હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં 7 થી 8 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને વાતાવરણ જો સૂકું રહે ગુજરાત રાજ્યમાં તો જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ હોય એના આધારિત જે માહિતી આપવામાં હોય એ પણ તમે જાણી લો. આ સાથે મિત્રો નવા મોડેલ ચાર્ટ દ્વારા જોઈએ તો 26 તારીખ સુધી વાતાવરણ કેવું રહેવાનું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 17 તારીખનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં કેવું રહેશે. 17 તારીખના રોજ તો દરેક વિસ્તારની અંદર છે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ 2 થી 3 દિવસની વાતાવરણની આગાહી વચ્ચે છે એ ગુજરાતમાં ફરી એક વખત વરસાદ છે એ જોર જામશે એની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે.
અત્યારે જે ખાસ કરીને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ ન પડે એની આગાહી છે, એટલે કે ધીમી ધારે વરસાદ પડશે એ પ્રકારની આગાહી છે. પરંતુ હવે ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ ઘેરાવો મજબૂત બનતાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારે હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને એક આગાહી છે કરવામાં આવી રહી છે. અને આ સાથે મિત્રો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારત તરફ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. સતત આ સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે છે ચોમાસું હજુ સુધી ખેંચાશે, વરસાદ ન પડવાની પણ પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળશે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો જે મજબૂત થતો ટ્રફ છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી. અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમને જે પણ માહિતી દર્શાવવામાં આવી રહી છે તદ્દન સાચી અને આગાહીકારક દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ પ્રકારની માહિતી છે. તેમાં ગુજરાતના ઘણા બધા આગાહીકારોએ પણ માહિતી આપી છે અને જાણીતા હવામાન ખાતા દ્વારા પણ આગાહી આપવામાં આવી રહી છે કે જેમાં 17થી લઈ અને 26 તારીખ સુધી આગામી 10 દિવસ સુધી છે વાતાવરણ સૂકું ન થાય ત્યાં સુધી ખેડૂતોને છે એ વરાપ ન નીકળી હોય તો જે પણ ખેડૂત હોય એમને જે માહિતી અંતર્ગતની જે આગાહી હોય તો એ પ્રકારની આગાહી પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે, જેથી કરી આપણા બીજા ઘણા બધા મિત્રો છે કે જે મિત્રોને આ માહિતી છે એ પણ મળી જાય. હવે મિત્રો વરસાદ છે ન પડવાને કારણે છે ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે અને વરસાદ વધારે અતિવૃષ્ટિ વરસાદ જે સર્જાતો હોય છે અતિવૃષ્ટિ વાળો એ વરસાદ પડવાને લઈને પણ ઘણું બધું નુકસાન છે એ વેઠવાનો વારો આવતો હોય છે. તો આ વખતે છે અર્થક્વેકની જે આગાહી કરવામાં આવી રહી છે, ભૂકંપ અને તત્સુનામી સાથે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. 2025ની સાલમાં જુલાઈ મહિનાની અંત સુધીમાં છે મિત્રો દર વર્ષની જેમ વરસાદ છે એ ઓછો અને વાતાવરણની અંદર સૂકું વાતાવરણ છે વધુ જોવા મળતું હતું. એ જ પ્રકારનું અત્યારે છે એ સિસ્ટમ પણ બની જોવા મળી રહી છે. ખાસ કરીને જે પણ માહિતી અત્યારે મળી રહી છે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા અને જાણીતા હવામાન ખાતા દ્વારા છે એ આપવામાં આવતી જે સાચી અને સચોટ આગાહી છે એ તમને જણાવીશું, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે વરસાદ ન પડવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં 24 કલાકની જે આગાહી છે એમાં વરસાદ ન પણ પડી શકે અને વરસાદ જે પડવાને લઈને જે લેટેસ્ટ આગાહી છે એ પણ તમને જણાવીએ. તો અત્યારની જે આગાહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી છે. તો 2 થી 3 દિવસનો જો વરાપ રહેશે તો વરાપના કારણે છે ધોધમાર વરસાદ નહીં પડે, નહીંતર છે મિત્રો ગુજરાત રાજ્યમાં પણ ધોધમાર વરસાદી રાઉન્ડ છે ફરી વખત શરૂ થતો જોવા મળશે. આજની મિત્રો જે આગાહી છે એ આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે વાતાવરણની અંદર છે એ થતી અસ્થિરતા અને ભાગરૂપે છે એ જે પણ રત્ન કલાકાર અને જે પણ માહિતીગાર જે મિત્રો છે કે જે વધારે આપણા દક્ષિણ ગુજરાતના મિત્રો છે અથવા જે કમેન્ટ વધારે કરી રહ્યા છે એવા મિત્રોને ખાસ જણાવવાનું કે ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આગળ આવે તો એ સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત તરફ આગળ ગતિ કરી શકે એ માટેની આગાહી છે એ કરવામાં આવી રહી છે. 2 થી 3 દિવસની જે આગાહી છે લેટેસ્ટ આગાહી એમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે પછી ચોમાસાની ઋતુ છે એ બ્રેક મારશે અને બ્રેક મારતાની સાથે વરસાદ છે એ પણ ધીમો પડશે, જેના કારણે અત્યારે છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત નથી બન્યો અને મજબૂત સિસ્ટમનો ઘેરાવો ન બનવાના કારણે છે એ ઘણી બધી જિલ્લાઓની અંદર અને ઘણા બધા ગામડાઓની અંદર છે એ જે ખેડૂતોને પાક નુકસાન કર્યું હોય એનો પણ વેઠવાનો વારો આવી શકે છે. તો આ પ્રકારની એક લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે. તમને આ આગાહી અને માહિતી કેવી લાગી છે? જો મિત્રો માહિતી અને આગાહી સાચી લાગી હોય વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો. ખાસ કરીને તમારા દરેક મિત્રોને એ પણ જણાવજો કે ગુજરાત રાજ્યમાં હવે પછી વરસાદની જે આગાહી કરવામાં આવે એ આગાહી સાથે વરસાદની આગાહી સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે મિત્રો છે એમને ખાસ જણાવવાનું કે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોય તો એ ઘેરાવાના કારણે છે એ જે પણ ખેડૂતોને કે નુકસાન થયું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે, જેથી કરી બીજા અન્ય મિત્રોને પણ માહિતી મળી જાય અને ખ્યાલ પડી જાય કે જે વરસાદના અતિવૃષ્ટિના કારણે અને અનાવૃષ્ટિના કારણે જે ઘેરાવો બનતો હોય એ ઘેરાવાના કારણે છે એ ખેડૂતોને પણ નુકસાન થાય
અને જે વધારે વરસાદ પડ્યો હોય તો નદી નાળાઓ પુલ છલકાઈ જાય, બીજું પણ અન્ય નુકસાનો થતું હોય ઘણું નુકસાન, તો એવા ઘણા બધા નુકસાન છે એના કારણે ખેડૂતોને પણ છે ડબલ ફાયદો ન થઈ શકે એ માટેની આગાહી છે હવે પછીના સમયમાં કરવામાં આવશે. ત્યાં સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ જોઈ શકો છો અને ખાસ તમારા દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો, જેથી દરેક લોકોને કામનો અને ઉપયોગી માહિતી છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહે.